નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. નવરાત્રી દિવાળીના તહેવારોમાં રિવરફ્રન્ટનો નજારો જોવાશે. કાઝોએ અમદાવાદમાં પોતાનો સ્ટોર લોન્ચ કર્યો. સાગર મૂવીટોન કંપનીનું પુસ્તક લોન્ચ. શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્યુનિકેશન શેરિંગ ક્રાંતિ અંગે સેમિનાર. ગ્રાફ્રૂટ પ્રદર્શન 5 દિવસ નિહાળો. નવરાત્રી દિવાળીના તહેવારોમાં રિવરફ્રન્ટનો નજારો જોવાશે. અમદાવાદ શહેરની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રીના આતિથ્યને ભવ્યાતીત ભવ્ય બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ નજારાને જ્યારે જળાહળ સાથે ખૂબ સુરત બનાવવામાં આવ્યો હતો, અમદાવાદના નગરજનો પણ આ દુલ્હનની જેમ સજાવેલા નજારાને જોઈ શકે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને તેને આગામી દિવાળી સુધી જ નહીં પરંતુ કારતક સુદ સાતમ એટલે કે દિવાળી બાદ લાભ પાંચમ અને એ પછીના વધુ 2 દિવસ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આથી શહેરીજનો આગામી દીપોત્સવીના તહેવારોમાં મન મૂકીને માણી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભવ્ય ગોઠવણના સમગ્ર ભવ્ય ગાર્ડનના સમગ્ર પરિસરના પરના રિવરફ્રન્ટ પર ઊભા કરવામાં આવેલા આ હસીન નજારાને ભવ્ય રોશની રંગબેરંગી પાણીની નયનરમ્ય બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની સૂચના અનુસાર રિવરફ્રન્ટ પરની નયનરમ્યતા અને રોશની દીપોત્સવીના તહેવાર સુધી યથાવત રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. કાઝોએ અમદાવાદમાં પોતાનો સ્ટોર લોન્ચ કર્યો. પ્રખ્યાત ફેશન બ્રાન્ડ કાઝોએ ગુજરાતમાં સૌપ્રથમ ગુલમોહર પાર્ક મોલ સેટેલાઇટ અમદાવાદ ખાતે લોન્ચ કર્યો છે. આ નવા સ્ટોરમાં મહિલાઓ માટે રેડી ટુ વેર સ્ટાઇલિશ એપરલ્સ અને એસેસરીઝ ઉપલબ્ધ છે. દરેક અવસર માટે કંઈક ને કંઈક મળશે, ભલે પાર્ટીના માટેના ટોપ્સ હોય કે ક્લાસી ક્લીન ડ્રેસ હોય. ગ્રાહકોને વિઘ્નરહિત શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટે અનોખી રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. काज़ो हमने पहला स्टोर खोला है अहमदाबाद में एंड हमको बहुत उम्मीद है इस स्टोर से कि अहमदाबाद में बहुत पोटेंशियल है यहाँ पर इस तरह के प्रोडक्ट को बेचने का. सो ये हमारा पहला स्टोर है अहमदाबाद में एंड हमें बहुत उम्मीद है इस स्टोर से कि विल डू वेरी गुड एंड उसके बाद विल गो एंड स्टार्ट ओपनिंग अवर स्टोर्स इन अदर पार्ट्स ऑफ गुजरात. जैसे कि काज़ो आज की तारीख में काज़ो के 22 स्टोर्स हैं अक्रॉस पैन इंडिया. यहाँ पर दिल्ली, बॉम्बे, कोलकाता, बेंगलोर, लुधियाना, अमृतसर, पुणे, इन सब जगहों पे भी काज़ो है. अहमदाबाद गुजरात में ये पहला स्टोर है काज़ो का एंड हम उम्मीद करते हैं कि काज़ो के कम से कम 5 से 6 स्टोर हम गुजरात में खोलेंगे विद इन नेक्स्ट 6 to 7 मंथ. गुजरात में वी आर थिंकिंग अहमदाबाद में कम से कम 1 स्टोर और होना चाहिए हमारा और 2 स्टोर सूरत में और बड़ौदा में 1 स्टोर और ऐसे हाँ कच्छ हो गया. तो बाकी मार्केट की स्टडी के हिसाब से और स्टोर्स खोलेंगे. टोटल 6-7 स्टोर्स खोलने का है. जो हमारा प्रोडक्ट है उस प्रोडक्ट से और अगर हम स्टोर्स की बात करते हैं, ब्रांड्स की बात करते हैं, सब ब्रांड्स के अंदर डिफरेंट रेंजेस होती हैं. हम समझते हैं हमारा प्रोडक्ट इज़ अ प्रीमियम प्रोडक्ट है ये और इट्स बहुत रीजनेबली प्राइस्ड है. सो जो लड़कियां आज की लड़कियों को इस तरह का प्रोडक्ट चाहिए होता है उसके लिए इट्स अ वेरी गुड एंट्री लेवल प्रीमियम प्रोडक्ट. सो दे कैन कम एंड बाय एंड दे कैन उनको इधर की वैल्यू फॉर मनी मिलेगी. जो पैसा खर्च कर रहे हैं उसकी वसूली मिलेगी, ये कह सकते हैं. काज़ो इज़ अ ब्रांड है, इट्स जस्ट अ रिटेल ब्रांड. तो मैन्युफैक्चरिंग इसकी हम इंडिया में भी करते हैं, एशिया में भी करते हैं, तो और अक्रॉस कहीं से भी मैन्युफैक्चरिंग करते हैं हम. काज़ो मैन्युफैक्चर नहीं है, इट्स ओनली रिटेल. આ સ્ટોરમાં સુશિક્ષિત સ્ટાફ
બેડ્સ અને એસેસરીઝના વિશાળ શ્રેણી રજૂ કરશે. ઓપનિંગના અવસર પર દીપક અગ્રવાલ MDએ જણાવ્યું હતું કે અમદાવાદમાં નવા સ્ટોરના લોન્ચ માટે ગુજરાતમાં આવી ઘણા પ્રસન્ન છીએ. કાઝો નિરંતર પોતાના ફૂટપ્રિન્ટ ભારતમાં બીજા પ્રમુખ શહેરોમાં ફેલાવી રહ્યો છે. અમદાવાદમાં આ સ્ટોરની શરૂઆત દેશમાં પ્રીમિયમ ફેશન બ્રાન્ડના રૂપમાં કાઝો વધતા કદમ તરફ સંકેત કરે છે. સાગર મૂવીટોન કંપનીનું પુસ્તક લોન્ચ. પહેલી બોલતી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતો બનાવનાર સાગર મૂવીટોન કંપની અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક પૈકીના એક ચિમનલાલ દેસાઈનું યોગદાન પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું છે. આ ફિલ્મોના એક દુર્લભ દસ્તાવેજ સમાન પુસ્તકમાં આમિર ખાને લખ્યું છે કે ભારતીય સિનેમાના આરંભિક વર્ષો વિશે વધુ નોંધાયું નથી, તેથી નિરાશા નિપજે છે. પરંતુ આ પુસ્તક યોગ્ય દિશામાં લેવાયેલું મોટું કદમ છે. મૂક ફિલ્મો પછી 1931માં બોલતી ફિલ્મો આવી અને એ દાયકામાં ચિમનભાઈની સાગર મૂવીટોન કંપનીએ અનેક સાહસો ખેડ્યા. હિન્દી ફિલ્મોના પ્રારંભિક દોરના ગુજરાતી સાહસિક ચિમનભાઈ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે બાયોગ્રાફર વિરેન કોઠારી લિખિત સાગર મૂવીટોન પુસ્તકનું વિમોચન જીમખાના ક્લબ ખાતે કરાયું હતું. આ પુસ્તક વિશે શ્રીમતી દક્ષા દેસાઈએ કહ્યું હતું, સાગર મૂવીટોનની રજૂઆત ભારતીય સિનેમા તેના અગત્યના યોગદાન માટે છે. તેઓએ વિરેન કોઠારી, સાર્થક પ્રકાશન, કૈલાસનાથન, સુરેન્દ્રનાથ તેમજ ચંદ્રશેખર વૈદ્યનો આભાર માન્યો હતો. સાગર મૂવીટોન કંપનીએ 6 ભાષામાં 75 જેટલી ફિલ્મો બનાવી હતી. આ કંપનીએ હિન્દી સિનેમાને મહેબૂબ, મોતીલાલ, કનૈયાલાલ જેવા અનેક રત્નો આપ્યા છે. આ પુસ્તક ભારતીય ઇતિહાસમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરશે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્યુનિકેશન શેરિંગ ક્રાંતિ અંગે સેમિનાર. શૈક્ષણિક પદ્ધતિઓમાં પરિવર્તન આવી રહ્યા છે, ત્યારે શાળાઓમાં કોમ્યુનિકેશન અને શેરિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓ ઓડિયો, વિડીયો, ડોક્યુમેન્ટ, તસવીરો અને લિંક્સ એકબીજા સાથે શેર કરી શકશે. આ કમ્પ્યુટર બેઝ એપ્લિકેશનનો હાલ 25,000 વિદ્યાર્થીઓ અને 800 જેટલા શિક્ષકો ઉપયોગ કરે છે. આ અંગે યોજાયેલી કોન્ફરન્સમાં કન્સેપ્ટ આઈ કનેક્ટના CEO હરીશ અય્યરે જણાવ્યું હતું કે આ પ્રકારની શિક્ષણ પદ્ધતિઓ અને તેની જરૂરિયાત અંગે 20મીએ AMA ખાતે એક સેમિનારનું આયોજન થશે. ક્રાફ્ટ ફ્રૂટ પ્રદર્શન 5 દિવસ નિહાળો. ગ્રામશ્રી પ્રસ્તુત કરી રહ્યું છે ક્રાફ્ટ ફ્રૂટ પ્રદર્શન 2014. આ કાર્યક્રમમાં ક્રાફ્ટ ફ્રૂટ્સ નવો શોરૂમ ખાતે તારીખ 19 થી 23 સપ્ટેમ્બર સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે ક્રાફ્ટ ફ્રૂટ્સ પ્રદર્શન ગુજરાતના હસ્તકલાના કારીગરો દ્વારા પ્રાચીન અને આધુનિક રીતે બનાવેલી વસ્તુ સમર્પિત છે. સમગ્ર ગુજરાતના કુશળ કારીગરોની સંસ્કૃતિ પ્રતિભાને પ્રદર્શિત કરવાનો આ મંચ છે, જેમાં નામાંકિત સંસ્થાઓ જેમાં કે ગ્રામશ્રી, ખમીર, કલારક્ષા, માનવ સાધના, શોપ્સ ફાઉન્ડેશન, મહિમા મહિલા મંડળ, કામધેનુ ફાઉન્ડેશન અને સહજ જેવી સંસ્થાઓ આ કારીગરોની આજીવિકા ટકાવી રાખવા તથા હસ્તકલાને પ્રોત્સાહન આપી જીવંત રાખવા ક્રાફ્ટ ફ્રૂટ્સ સાથે સામૂહિક રીતે જોડાયેલા છે. ક્રાફ્ટ ફ્રૂટ્સ ગુજરાતના ઘણા ખરા કલાકારો 27 પ્રકારની હસ્તકલા પ્રદર્શિત કરશે, જેમાં હસ્તકલા પ્રેમીઓ માટે કારીગરોની દરેક કારીગરીવાળી હાથ બનાવટની વસ્તુને સુંદર રીતે સજાવી પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત મુલાકાત લેનાર દરેક વ્યક્તિ માટે દરેક ક્રાફ્ટ જેવી કે પરંપરાગત ચિત્રકામ, રોગાન, મોતીકામ, આરીકામ, જ્વેલરી મેકિંગ, માટીકામ વગેરેનું જીવન પ્રદર્શન નિહાળવા ઉપરાંત જાતે બનાવવાનો શીખવાનો અનુભવ પણ પ્રાપ્ત કરી શકાશે. આમ ગુજરાતની ઐતિહાસિક હસ્તકળા અને સંસ્કૃતિને ક્રાફ્ટ ફ્રૂટ્સ પ્રદર્શન નવો વળાંક આપવામાં સહભાગી થયું છે, જ્યાં વિવિધ કલાઓ, કારીગરો, સંસ્થાઓ, ડિઝાઇનરો, ઇન્સ્ટિટ્યુશન અને વિદ્યાર્થીઓ એક મંચ સાથે આવી પ્રદર્શનની ઉજવણી કરશે. આમ તો 27 ક્રાફ્ટ છે ટોટલ, પણ એમાંથી લગભગ 4 થી 5 ક્રાફ્ટને અમે લોકો રિવાઇવ કરી રહ્યા છીએ. પહેલું તો મશરૂ છે, પછી પટોલા છે. પટોલામાં પણ ઓરિજિનલ જે પટોલા છે એ પટોલામાં કેવી રીતે વેરિએશન લાવી શકે, કારણ કે 3.5-4 લાખનું પટોલું કદાચ કોઈને ના પોસાય, તો એનાથી થોડી એક નીચેની રેન્જ કેવી રીતે અમે કરી શકીએ. નમદા કરીને આર્ટ છે જેને અમે રિવાઇવ કરી રહ્યા છીએ. ખરડ કરીને એક બીજી ક્રાફ્ટ છે એને કરી રહ્યા છે. અને પોટરી જે લોકલ છે કે છોટાઉદેપુર છે કે બનાસકાંઠામાં છે કે તમે ડાંગમાં જાઓ તો ત્યાં અલગ અલગ ટાઈપના કુંભાર મળે, તો એ લોકોની જે પોટરી છે એને પણ, અને એમાંથી પણ ઘણા બધા જગ્યાએ તો અમે જ્વેલરી બનાવી રહ્યા છે. તો એ બધી ક્રાફ્ટને અમે લોકો રિવાઇવ કરી રહ્યા છીએ.
એ ચણિયાચોળી આપણે એન્ટિક પીસમાંથી બનાવી હતી અને જે જૂના આપણા કારીગરી કરેલા જે પીસીસ હતા એ પીસીસમાંથી અમે લોકો એને ડેવલપ કરી હતી અને એની જે ઓઢણી હતી એ બાંધણીની ઓઢણી અમે લોકોએ આપી હતી અને જે જ્વેલરી હતી એ જ્વેલરી પણ આપણા કારીગરોએ બનાવેલી, એમાં બી ચાંદીની ઘણી બધી જ્વેલરી પણ એમને મોકલાવી. નામિકા દાની અને હું વંદના દીદીના અનારબેન સાથે આમ તો કાફી ટાઈમથી પણ ઓન ધ ફ્લોર ક્રાફ્ટ રૂટ્સ ચાલુ થયું ત્યારથી છું અને મારું અહીંયા ગેસ્ટ રિલેશન્સનું કામ છે અને બેઝિકલી ગુજરાતની આર્ટને ઇન્ડિયાને અબ્રોડ પ્રમોટ કરવાની અને બહુ જ બ્યુટિફુલ એક્સપિરિયન્સ રહ્યો છે કારણ કે જ્યાં જ્યાં હું આર્ટ લઈને ગઈ છું એ અપ્રિસિએશન જે મળ્યું છે હેઝ બીન આઉટસ્ટેન્ડિંગ અને એટલું બધું રેકગ્નિશન મળ્યું છે આપણા આર્ટિઝન્સને. નસીમભાઈ અહીંયા છે, તમે હમણાં મળ્યા અને એમનું વર્ક એ બોલે છે અને ઇન્ડિયામાં બસ આ આર્ટ ઇન્ડિયાના કોના કોના સુધી પહોંચે, વર્લ્ડમાં ઓલ ઓવર પહોંચે, દેટ ઇઝ માય જોબ. જ્યાં વિવિધ કલાઓ, કારીગરો, સંસ્થાઓ, ડિઝાઇનરો, ઇન્સ્ટિટ્યુશન અને વિદ્યાર્થીઓ એક મંચ સાથે આવી પ્રદર્શનની ઉજવણી કરશે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર. નમસ્કાર.